ભણવાનું છે, એનાથી મોટા થાય કે સંસારિક જવાબદારી છે, એનાથી મોટા થઈએ કે મારાથી છોકરો પરણાવવાનો છે, એમ કરતા કરતા ઘડપણ આવે પણ ભગવાનનું નામ લેવાનો આપણને ટાઈમ મળતો નથી. ગડપણમાં ગોવિંદ ગવાતા નથી. જે સમય મળે જ્યારે મળે એ જગ્યાએ આપણે ભગવાનનું નામનું રટણ કરી શકીએ છીએ અને ભગવાનનું રટણ કરીએ તો જ મોક્ષ પામી શકીએ છીએ. અને આપણા શરીરની અંદર રહેલા આત્માને આપણને જો પોતે જાણી લઈએ, સદગુરુના ચરણે જઈ તન મન અને ધન અર્પણ કરી અને સમજણના ગણની સમજણ મેળવી લઈએ તો જ આ વસ્તુ શક્ય છે. નહીંતર લક્ષ 84 ના પેરામાં ફરવાનું જ રહેશે. બોલો સદગુરુ મહારાજની. એ સદગુરુ તમારી દયા વિના અને સપને ન આવે સત્સંગ, પણ કૃપા હોય ગુરુદેવની એ તો ભક્તિનો જ આવે જોનેરા. રામ રામ. એ ગૌરી તારા ભૂતને અને મધુરા સમરે જોનમો, દિવસે સમરે બ્રાહ્મણ વાણિયા અને શાંત સમરે અટકો. બોલો સદગુરુ મહારાજની જય. નિર્વાણ સ્વામી જય. ભજન કરાવે ના માત પિતા પિતાની જય. પધારેલા હરિ ગુરુ સ્વામી